ગૌરવવંતુ ગુજરાત ખીલતું ખીલતું ગમીરવંતુ ગુજરાત આપણું ગૌરવવંતુ ગુજરાત ખીલતું ખીલતું ગમીરવંતુ ગુજરાત વિવિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ વિવિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ ગાઈએ ગુજરાત ગાથા ગુજરાત ગાથા ગાઈએ ગુજરાત ગાથા ગુજરાત ગાથા। આ ધરતી પર જીવનનો આધાર સ્તંભ છે કૃષિ। કૃષિ એ દરેક સૃષ્ટિના જીવનું કલ્યાણ માટેનો એકમાત્ર માર્ગ છે। ગુજરાતની 2/3 વસ્તી કૃષિ વિષયક પ્રવૃત્તિઓમાં રોકાયેલી છે અને તે પોતાની આજીવિકા પ્રત્યક્ષ રીતે કૃષિ વ્યવસાયમાંથી મેળવે છે। ત્યારે ગુજરાતની બીજી હરિયાળી ક્રાંતિના પથદર્શક બની રહેલા લાખો ખેડૂતોને સશક્ત બનાવવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક ખેતીને રાષ્ટ્રીય મિશન તરીકે આગળ વધારી છે। नेचुरल फार्मिंग भारत का अपना स्वदेशी विचार है। ये हमने कहीं से इंपोर्ट नहीं किया है, यानी हमारी ट्रेडिशन से जन्मा है। हमारे पूर्वजों ने तपस्या करके इसको तैयार किया है और ये हमारे पर्यावरण के अनुकूल है। प्राकृतिक खेती की परंपराओं जैसे पंचगव्य, जीवामृत, बीजामृत, आच्छादन आदि को निरंतर अपनाए हुए है। ये परंपराएं मिट्टी का स्वास्थ्य बेहतर रखती हैं, फसलों को केमिकल मुक्त रखती हैं और इनपुट कॉस्ट बहुत कम कर देती है। नेचुरल फार्मिंग के साथ हम अगर श्री अन्न मिलेट्स की पैदावार जोड़ते हैं तो ये भी धरती मां की रक्षा में अहम भूमिका निभाते हैं। हमारी सरकार का प्रयास है कि हमारा ये सुपर फूड दुनिया भर के बाजारों तक पहुंचे और वैश्विक बाजार में इनकी पहुंच बढ़ाने में नेचुरल फार्मिंग, केमिकल फ्री फार्मिंग को भी इसकी भी बहुत बड़ी भूमिका है। આ મિશનને સફળ બનાવવા ગુજરાત સરકાર પણ સંપૂર્ણ પ્રતિબદ્ધ છે અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય પ્રાકૃતિક ખેતીના પ્રચાર અને પ્રસાર માટે સતત કાર્યરત છે। કૃષિમાં આપણે બધાને ખબર છે, અહીંયા બેઠેલા દરેક ખેડૂતને મારા કરતા કદાચ વધારે ખબર છે કે જો આ જે સ્વાસ્થ્ય જમીનનું જે બગડી રહ્યું છે એની અંદરથી બહાર આવવું હશે તો અત્યારે એક અને માત્ર એક ઉપાય છે કે ગાય આધારિત જો કૃષિ કાઢીશું, ખેતી કરીશું તો જ એની અંદરથી બહાર નીકળાય એવું છે। તો એની અંદર વધુ ને વધુ આગળ વધવા માટે ઘણા બધા જગ્યાએ આપણે મોડેલ ફાર્મ પણ બનાવ્યા છે, એની વિઝિટ કરવા માટેની પણ વ્યવસ્થા છે। તો એ આપ સૌ નજરે નિહાળી અને આની અંદર વધુ ને વધુ તમારી 10 વીઘા ખેતી હોય એમાંથી 1 વીઘાથી શરૂ કરીને 10 વીઘા સુધી જઈ શકાય, 2 થી કરીને 10 વીઘા સુધી કરી શકાય। જે રીતે આગળ વધાય એ રીતે આગળ વધવું જોઈએ તો આપણે આપણું સ્વાસ્થ્ય અને આપણા આવનારી પેઢીનું સ્વાસ્થ્ય પણ સુધારી શકીશું। માટે આપણે સૌને એક નમ્ર ભરી વિનંતી છે કે આપણે સૌએ આની અંદર પ્રાકૃતિક ખેતીમાં આગળ વધવું જોઈએ। આજે ખેત ઉત્પાદન વધારવા માટે ખેડૂતો
રાસાયણિક ખાતરો, રાસાયણિક દવાઓનો ઉપયોગ કરવા લાગ્યા, જેના કારણે જમીન બિન ઉપજાઉ બનવા લાગી તેમજ પાકની ઉત્પાદન ક્ષમતા તેમજ ગુણવત્તા ઘટવા લાગી. બીજી બાજુ આપણા સૌની જરૂરિયાત છે ગુણવત્તાયુક્ત ફળ, શાકભાજી તથા ધાન્ય. હવે પ્રશ્ન એ ઊભો થાય કે જંતુનાશક તથા રાસાયણિક ખાતરના વપરાશ વગર ખેતી કેવી રીતે અસરકારક બની શકે? તો આનો જવાબ છે પ્રાકૃતિક ખેતી. પ્રકૃતિએ પૃથ્વી ઉપર માનવજાતને કૃષિ રૂપે અનેક ઘણા આશીર્વાદ આપેલ છે. દેશી ગાય આધારિત ખેતી પદ્ધતિથી પ્રાકૃતિક ખેતી સંભવ બની છે. પ્રાકૃતિક ખેતી એટલે જમીનને જીવંત બનાવવી, ખેડૂતને સ્વાવલંબી બનાવવો અને સમાજને આરોગ્યપ્રદ ભોજન આપવું. સમગ્ર ભારત વર્ષને જે વ્યક્તિએ પ્રાકૃતિક ખેતીનું દિશાદર્શન આપ્યું એવા પદ્મશ્રી સુભાષ પાલેકરે જ્ઞાન અને વિજ્ઞાનના સમન્વયથી પ્રાકૃતિક ખેતી દ્વારા નવી ચેતના અને નવી ક્રાંતિનું સંચાર કર્યું. પ્રાકૃતિક ખેત પેદાશોનું મૂલ્યવર્ધન ખેડૂતો માટે નાણાકીય સમૃદ્ધિનું સાધન બન્યું છે. પ્રાકૃતિક ખેતીએ અનેક ખેડૂતો માટે કમાણીના દ્વાર ખોલ્યા છે. પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો એ વેપારીઓની પહેલી પસંદ છે. હાલો ખંતથી ખેતી કરીએ. દેશી ગાય આપણી પાસે છે. આપણને આચ્છાદન આવડે છે. કોઠાસૂજ આપણી પાસે છે. અને ધરતીના હૃદય સમૂહ અળસિયું પણ આપણી પાસે છે. કિસાન દોસ્તો, આપણી ખેતી ત્યારે બદલાશે જ્યારે આપણી માનસિકતા બદલાશે. આપણા વડવાઓ જેવી રીતે ખેતી કરતા હતા એમ ખેતી કરીએ. ઝેરી દવાના ઘૂંટડાઓ પીપીને આપણી જમીન થાકી ગઈ છે. આપણે કેમ ભૂલી જઈએ કે આ જમીનની અંદર કરોડો સૂક્ષ્મજીવ વસે છે. આ ખેતરના એક કરોડો સૂક્ષ્મજીવ જંતુ થકી જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે. હું પ્રાકૃતિક ખેતી કરું છું, લગભગ 14-15 વર્ષથી કરું છું. 5 વર્ષ પછી જમીનનો ઘણો સુધારો આવી ગયો છે. ધીમે ધીમે અત્યારે સુધારો આવતો જાય છે, એમ ઉત્પાદન પણ વધતું જાય છે અત્યારે. અને માનો કે કોઈ પણ પાક વાવીએ એમાં શિયાળો, ઉનાળો, ચોમાસું એના રિઝલ્ટ બહુ સારા મળે છે. અત્યારે પ્રાકૃતિક ખેતી કરવાથી રિઝલ્ટ બહુ સારા મળે છે. જીવામૃત વાપરીએ છીએ, બીજામૃત વાપરીએ છીએ. હું અહીંયા ચોમાસાની અંદર સિંગ વાવું છું, પછી હળદર વાવું છું, મરચી વાવું છું. શિયાળામાં હું પાછો બાજરો વાવું છું, ધાણા વાવું છું, ચણા વાવું છું. ચણા 4 પ્રકારના વાવું છું. 4 પ્રકારમાં સારામાં સારું ઉત્પાદન આવે છે પ્રાકૃતિક ખેતી કર્યા પછી. હવે સમય પાકી ગયો છે પ્રકૃતિ તરફ પાછા વળવાનો, પ્રાકૃતિક ખેતી તરફ કદમનો. રાષ્ટ્રને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરવા માટે કટિબદ્ધ છે ગુજરાત. કૃષિના ઋષિ એવા રાજ્યપાલ આચાર્ય શ્રી દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તથા સમગ્ર વહીવટી તંત્રના માર્ગદર્શન અને મહેનતથી મારું ગુજરાત પ્રાકૃતિક બનવા જઈ રહ્યું છે. आदरणीय प्रधानमंत्री जी के जो मिशन है वो पूरे राष्ट्र में उन्होंने प्राकृतिक खेती को राष्ट्रीय प्राकृतिक कृषि मिशन बना दिया है. प्राकृतिक खेती शुद्ध सूक्ष्म जीवाणुओं की खेती है, बैक्टीरिया की खेती है, गांडुल की खेती है, मित्र जीव की खेती है. हमने डिस्टर्ब नहीं करना, सब कुछ अपने आप होगा. इस रासायनिक खेती का इतिहास 70 साल पुराना है. इससे पहले सारी दुनिया में यही प्राकृतिक तो खेती थी. उस समय आपके एक एक अनाज में खुशबू आती थी, आपकी साग भाजी में खुशबू आती थी, आपके फलों में एक स्वाद था. आज कुछ भी नहीं बचा है, केवल पेट भर रहे हैं, कुछ नहीं बचा है. तो प्राकृतिक खेती
आज की परम आवश्यकता इसलिए है कि उसमें खर्चा किसान का न के बराबर है। एक, उत्पादन उसमें कम होगा नहीं। दो, तीसरा, धरती, पर्यावरण, पानी, गाय, देश का धन सब कुछ उससे बचता है। इतना साइंटिफिक वैज्ञानिक वो तरीका। प्राकृतिक खेती क्या है? शुद्ध सूक्ष्म जीवाणु की खेती। इसमें केवल देसी गाय चाहिए। क्यों? बाकी जो पशु हैं उनके गोबर गोमूत्र, उनके मूत्र में वो गुण नहीं मिले। ये साइंटिफिकली रिसर्च है। और गोबर गोमूत्र खनिज का भंडार है खेती के लिए, और गोबर सूक्ष्म जीवाणुओं का भंडार है। और सूक्ष्म जीवाणु भी एक तरह के नहीं गाय के पेट में, आश्चर्य है, सैकड़ों प्रकार के। मानो उसकी आंत में भगवान ने कोई किसान के लिए फैक्ट्री लगा के बैठी फर्टिलाइजर की। ये रिसर्च के बाद पाया। गुजरात गाथा શક્તિ, વિશ્વાસ અને વિઝન સાથે ગુજરાત સાકાર કરશે વિકસિત ભારતનું સપનું. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મક્કમ નિર્ધારથી આદિજાતિ પરિવારોના આંગણે હવે આવશે પ્રગતિની સોનેરી સવાર. વનબંધુઓની જમીન હવે આધુનિકતાના રંગે રંગાશે. પરંપરાગત ખેતીમાં ટેકનોલોજી ભળતા માટી હવે આબાદીનું અમૃત ઉગાડશે. સીમાવર્તી ગામો હવે વિકાસના મુખ્ય પ્રવાહમાં જોડાઈ રાષ્ટ્રની સુરક્ષા અને સમૃદ્ધિનું મજબૂત કેન્દ્ર બન્યા છે. શ્વેત ક્રાંતિનો આ નવો ઉજાસ આદિજાતિ પરિવારોના ઉંબરે લાવશે આર્થિક સંપન્નતા અને ગૌરવ. હાઈટેક તાલીમ હવે આદિજાતિ યુવાનોનું એવું કૌશલ્ય બનશે જે યુવાઓના ભવિષ્ય માટે સફળતાની નવી કેડી કંડારશે. બસ આ જ રીતે આદિવાસી સમુદાયનો આર્થિક ઉત્કર્ષ સુનિશ્ચિત કરશે ગુજરાત બજેટ 2026-27. गुजरात गाथा તંત્ર દ્વારા ખેડૂતોને અપાઈ રહી છે પ્રાકૃતિક ખેતીની સમજણ. ગામડે ગામડે પ્રાકૃતિક ખેતી અંગે કાર્યશાળા યોજવામાં આવે છે, જેમાં દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના નિદર્શન અને વ્યાખ્યાન દ્વારા વિગતે ખેડૂત મિત્રોને સમજ આપવામાં આવે છે. પ્રાકૃતિક કૃષિનું મહત્વ વધતા ખેડૂતો રાસાયણિક ખેતીને અલવિદા કહી પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. ખેડૂતનું સાહસ અને સરકારની સહાયના સંગમ થકી કૃષિ ક્ષેત્ર સમૃદ્ધ બની રહ્યું છે. મહિલાઓ પ્રાકૃતિક ખેતી કરી રહી છે. કૃષિ ક્ષેત્રે અગ્રેસર મહિલાઓ કૃષિ વિકાસ સાથે જ પરિવારને આર્થિક ટેકો આપે છે. પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન અને વાવસા અર્ક જેવી પદ્ધતિઓના સંયોજન દ્વારા કૃષિને ફરી સજીવ અને સમૃદ્ધ બનાવી શકાય છે. જીવામૃત એટલે દેશી ગાયના છાણ, ગૌમૂત્ર તેમજ અન્ય ઘરગથ્થુ વસ્તુઓનું મિશ્રણ કરીને તૈયાર કરેલ પ્રવાહી. જીવામૃતમાં રહેલ સૂક્ષ્મ જીવોથી છોડનો ખોરાક જમીનના મૂળ પૂરતો ઉપયોગ કરી શકે તેવી સ્થિતિમાં ફેરવાય છે અને છોડની વૃદ્ધિ સારી થાય છે. જીવાણુ કુદરતી ખાતરના કારખાના છે. જીવામૃત બનાવવાની પદ્ધતિ એટલી સરળ છે કે કોઈ પણ ખેડૂત કરી શકે છે. જ્યારે આ જીવામૃત ખેતરમાં સિંચાઈની સાથે રેડવામાં આવે છે તો જમીનમાં બેક્ટેરિયાની સંખ્યા અવિશ્વનીય રીતે વધે છે અને જમીનના રાસાયણિક અને જૈવિક ગુણધર્મોમાં વધારો થાય છે. સિંચાઈના પાણી સાથે 1 એકર દીઠ 200 લીટરના દરે ઉપલબ્ધતા મુજબ મહિનામાં 2 વાર અથવા 1 વાર જીવામૃત આપો. પ્રાકૃતિક ખેતીથી ભૂગર્ભ જળ વધે છે. ઘન જીવામૃતે એ જીવામૃતનું સુકાયેલું સ્વરૂપ છે, જે પાકની વાવણી કરતા પહેલા જમીનમાં ભેળવવામાં આવે છે. સૂર્યમાં સૂકવવામાં આવેલા ગાયના છાણમાં તાજું તૈયાર કરેલું જીવામૃત ભેળવીને 2 દિવસ સુધી છાંયડામાં રાખો. તેને ફરી એકવાર તડકામાં સૂકવીને પીસીને બારીક બનાવવામાં આવે છે. આ ઘન જીવામૃત છે. કુદરતી ખેતી માટે બીજામૃત એ આવશ્યક ઘટક છે. બીજામૃત બીજને બીજજન્ય રોગોથી બચાવે છે. તે તેની અંકુરણ ક્ષમતામાં પણ આશ્ચર્યજનક રીતે વધારો કરે છે. બીજામૃત
5 કિલોગ્રામ ગાયનું છાણ, 5 લીટર ગૌમૂત્ર, 50 ગ્રામ ચૂનો અને થોડી માટી 20 લીટર પાણીમાં ભેળવીને તૈયાર કરવામાં આવે છે. તેને એક રાત રાખ્યા પછી તેમાં 100 કિલો બીજ નાખવામાં આવે છે. એક દિવસ પછી બીજ વાવણી માટે તૈયાર થઈ જાય છે. જંતુઓથી બચવા માટે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, દાસપર્ણી અર્ક વગેરેનો છંટકાવ કરવામાં આવે છે. આચ્છાદન. ધરતીનું કાચું ધન એટલે આચ્છાદન. સૂક્ષ્મ જીવોનું સંવર્ધન એટલે આચ્છાદન. પ્રાકૃતિક કૃષિનું રતન એટલે આચ્છાદન. આચ્છાદન જમીનને ગરમીથી બચાવે છે અને ભેજ ટકાવી રાખે છે. આ સૂક્ષ્મ જીવાણુઓનો મનગમતો મહેલ છે. તેમાં બહુ બધા જીવાણુઓ જીવે છે, જેના લીધે આપણી માટી ભીની ભીની રહે છે. ભીનાશવાળી જમીનમાં ઓછા પાણીએ ખેતી થઈ શકે છે. આચ્છાદન ઓછા પાણીવાળી જમીન માટે આશીર્વાદરૂપ છે. કોઈ પણ સુકાયેલી વનસ્પતિ કે કચરાથી આચ્છાદન થઈ શકે છે, જે પાકનો સર્વાંગીણ વિકાસ કરે છે. આવો આચ્છાદનના અદ્ભુત લાભ મેળવીએ અને પ્રાકૃતિક ખેતી તરફ પગલાં માંડીએ. અમારી પાસે 10 વીઘા જમીન છે. એમાં અમે 10 વીઘામાં પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. મારી પાસે નાની મોટી બધી થઈને 13 ગાયો છે અને 13 ગાયોનું ગોબર અમે સંપૂર્ણ 10 વીઘામાં પ્રાકૃતિક ખેતીમાં લઈએ છીએ. જેના હિસાબે અમે ગોબર અને ગૌમૂત્રથી જીવામૃત બનાવીએ છીએ અને એ જીવામૃતથી અમારી 10 વીઘા જમીન એટલી પ્રાકૃતિક ખેતીમાં ફળદ્રુપ થાય છે. પ્રાકૃતિક ખેતીની તાકાત એ છે કે અમે જે જીવામૃત અને ગાયનો ગોબરનો ઉપયોગ કરીએ છીએ એના હિસાબે જમીનની ફળદ્રુપતા એટલી વધી ગઈ છે કે તમે ગમે ત્યાં અત્યારે જોઈ શકો તો ભરપૂર માત્રામાં તમને અળસિયા જોવા મળશે અને સૂક્ષ્મ જીવાણુ મિત્ર કીટકો બહુ આવે છે. પ્રાકૃતિક ખેતીની તાકાત આ છે. વાફસા. છોડને જમીનમાં બાષ્પની વધારે જરૂર હોય છે. જમીનમાં જેટલો ભેજ હોય તેનું જમીનમાં રહેલ બાફ કે બાષ્પ બને છે. છોડને તેના છાયાની કિનારી પાસે જીવામૃત રેડવામાં આવે, કારણ કે છોડ કે ઝાડના ખોરાક અને પાણીનું શોષણ કરતા મૂળ ઝાડની પડછાયાની બહારની કિનારીએ હોય છે. આમ પ્રાકૃતિક ખેતીમાં બીજામૃતથી પટ આપીને વાવેલા બીજને ઉગ્યા બાદ જીવામૃત આપવામાં આવે તો જમીન કસવારી અને સજીવ બને છે, જેના માટે તેને આચ્છાદન કરી વાફસાથી પ્રાકૃતિક ખેતી થાય છે. પ્રાકૃતિક ખેતીના અમલીકરણથી ખેડૂતોને ઉત્પાદન ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થાય છે અને સાથે સાથે ઉચ્ચ ગુણવત્તાવાળું વધુ ઉત્પાદન પ્રાપ્ત થાય છે. હું છેલ્લા 7 વર્ષથી સુભાષ પાલેકર કૃષિ કરી રહ્યો છું, જેમાં મગફળી, સોયાબીન, કપાસ, શેરડી, કૃષ્ણકમોદ, આંબા અને પશુપાલન જેવા અલગ અલગ પાક કરી રહ્યો છું. શિયાળામાં ઘઉં, ચણા જેવા પાક કરી રહ્યો છું. સૌથી પહેલાં એ કહેવા માગું છું કે પ્રાકૃતિક ખેતી જ્યારે હું નહોતો કરતો ત્યારે મારા ખેતરની અંદર મેં જે પાક વાવેલા એ પાકમાં મને પુષ્કળ રાસાયણિક ખાતરો અને દવાનો ઉપયોગ કરવો પડતો. જ્યારે આજે મારે પ્રાકૃતિક ખેતી કરવાને કારણે નહિવત બધા બહારથી ખર્ચા કરવા પડે છે. એટલે સૌથી પહેલાં તો મારો જે ખર્ચ હતો એમાં મને બહુ ફાયદો થયો. બીજી વસ્તુ કે હું તમામ બિયારણો બધા દેશી બિયારણો વાવું છું. આજે આ સોયાબીન છે તો પણ એ પણ દેશી જ છે. અને જે દેશી બિયારણો વાવું છું એને કારણે મને એમના જે શાકભાજીના અને મોડલ કરું છું શિયાળામાં અને ઉનાળામાં, તો એમાં સૌથી વધારે કે જે સ્વાદ મને મળવો જોઈએ, સુગંધ ને સ્વાદ, એ બીજા જે બજારના શાકભાજી કરતાં ઉત્તમ હોય છે. જેને હું સુરત, અમદાવાદ જેવા સિટીમાં મોકલાવું છું. નાળિયેરી છે તો નાળિયેરના ભેગા કરીને એને પકાવીને એના રોપા બનાવું છું, તેલ કઢાવીને તેલ વેચું છું. તો સરેરાશ કેવું હોય તો પ્રાકૃતિક ખેતીમાં બહારથી કંઈ લાવવું નથી પડતું અને ઉત્પાદન રાસાયણિક ખેતીની સમકક્ષ તો મળે છે જ. આવો મારો 7 વર્ષનો અનુભવ છે. પણ અમુક પાકોમાં મેં એના કરતાં પણ વધારે ઉત્પાદન મેળવ્યું છે. રાજ્યના દરેક જિલ્લામાં
આજે ખેડૂતો રસાયણયુક્ત ખેતી છોડી ને ઓછી લાગત અને વધુ વળતરની આ કૃષિ પદ્ધતિ એટલે કે પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. વર્ષ 2026થી 27ના ગુજરાત બજેટમાં પ્રાકૃતિક કૃષિની વિવિધ પ્રવૃત્તિઓ માટે રૂપિયા 392 કરોડનો ખર્ચ કરવામાં આવશે. ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને વિશ્વની પહેલી પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે, જેમાં પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ, પ્રેરણા પ્રવાસ, સંશોધન, કોન્કલેવ, મેગા શિબિર, પરિસંવાદ તેમજ પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં અત્યાર સુધીમાં 19 લાખ જેટલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે. ગુજરાતમાં અંદાજિત 8 લાખથી પણ વધારે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ચાલુ વર્ષે પ્રાકૃતિક કૃષિ કરતા 1 લાખથી વધુ ખેડૂતોને દેશી ગાય નિભાવ ખર્ચ માટે રૂપિયા 58 કરોડ 77 લાખની સહાય આપવામાં આવી છે. ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની પ્રત્યક્ષ જાણકારી મળે તે હેતુથી રાજ્યમાં અત્યાર સુધીમાં ખેડૂતોના ખેતર ઉપર આશરે 7,000થી વધારે મોડેલ ફાર્મનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રાકૃતિક ખેતી લગભગ છેલ્લા 8 વર્ષથી કરીએ છીએ. એમાં ખાસ તો મુખ્ય મેઇન બેઝ જીવામૃત છે. બાકી જરૂરિયાત મુજબ કોઈ એવા રોગ જીવાત હોય તો અગ્નિયાસ્ત્ર, નિમાસ્ત્ર એવા 10 પરણી અર્ક છે એવો બધો અલગ અલગ ઉપયોગ કરીને એને કંટ્રોલ કરવાની કોશિશ કરીએ છીએ. પાછળ આ યુનિટ છે આખું જીવામૃતનું. લગભગ 3000 લીટર જીવામૃત એકસાથે તૈયાર થાય અને એકસાથે મોટરના પાણી સાથે ગળાઈને જાય એવી બધી આખી વ્યવસ્થા કરેલી છે. ડ્રીપમાં સીધું જતું રહે જ્યાં પાણી ચાલુ હોય ત્યાં, એવી રીતે બધી એની વ્યવસ્થા કરેલી છે. જમીનમાં ફળદ્રુપતામાં ફરક પડે ને, રાસાયણિક બંધ થયું અથવા ઓછું થયું એની સામે આ જે પ્રાકૃતિક રીતે જીવામૃતનો ફૂલ યુઝ થાય. અત્યારે આ કેળા છે તો એમાં આચ્છાદાન છે. પછી હવે આ જમીનનો જે કંઈ કચરો વધતો હોય જમીનની બહાર જવા નથી દેતા. આમાં એનું ડીકમ્પોઝ કરાવીને બધું કરાવી એટલે એના ફળદ્રુપતા વધી, કાર્બનની ટકાવારી અત્યારે ધીમે ધીમે વધતી જાય છે. પ્રાકૃતિક ખેતી જમીન અને ખેડૂત બંને માટે વરદાન સાબિત થઈ રહી છે. કુદરતી ખેતી આજે દેશને નવી દિશા આપી રહી છે. ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતે વિશ્વના બજારને ખેતર વચ્ચે લાવીને મૂકી દીધું છે. ટેકનોલોજીના જ્ઞાન અને સહાયથી રાજ્યનો ખેડૂત પોતાની ખેત પેદાશ સીધી જ ગ્રાહકને પહોંચાડી રહ્યો છે. માનનીય વડાપ્રધાનશ્રીનું ખેતીની વર્તમાન સ્થિતિ અને દિશા માટે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન એક ખૂબ જ મહત્વપૂર્ણ આહ્વાન છે. દેશના લાખો ખેડૂતોએ આ પદ્ધતિ સ્થાપિત કરી છે. ગુજરાત રાજ્યનો ડાંગ જિલ્લો સંપૂર્ણપણે કુદરતી ખેતીનો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાતના ઘણા ગામો આજે બદલાઈ રહ્યા છે, કારણ કે તેનાથી ખેડૂતોનું જીવન સુધરી રહ્યું છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રઢ સંકલ્પથી દેશમાં પ્રાકૃતિક ખેતીને નવી દિશા મળી છે અને આ સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત રાજ્ય અગ્રેસર છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માનનીય રાજ્યપાલ આચાર્ય શ્રી દેવવ્રતજીની આગેવાનીમાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે દેશમાં પ્રથમ સ્થાને રહ્યું છે. આવનારા સમયમાં પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાત અન્ય રાજ્ય માટે મોડલ રૂપ સાબિત થશે. મારું ગુજરાત, પ્રાકૃતિક ગુજરાત. ગૌરવવંતુ ગુજરાત ખીલતું ખમીરવંતુ ગુજરાત વિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ વિધ ઉપલબ્ધિની ગાથા